Welcome students, welcome to your beautiful channel. તો સ્ટુડન્ટ્સ DNA લેક્ચર 4માં આજે આપણે ટોપિક 6.3 RNA વિશ્વ અને ટોપિક 6.4 રેપ્લિકેશન એટલે કે સ્વયંજનન એના ઉપર આજે આપણે ચર્ચા કરશું. તો સ્ટુડન્ટ્સ ચાલો આપણી બાયોલોજીની સફર શરૂ કરીએ. સૌપ્રથમ ટોપિક 6.3 RNA વિશ્વ. તો સ્ટુડન્ટ્સ આપણે ચોક્કસ કહી શકીએ કે આરએનએ પ્રથમ આનુવાંશિક દ્રવ્ય હતું. તો હવે પ્રશ્ન થાય છે કે આપણે શાના આધારે આ કહી શકીએ કે આરએનએ પ્રથમ આનુવાંશિક દ્રવ્ય હતું. તો સ્ટુડન્ટ્સ પ્રકરણ 7 ઉદ્વિકાસમાં જ્યારે આપણે રાસાયણિક ઉદ્વિકાસનો અભ્યાસ કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે આદિ પૃથ્વીના જે વાતાવરણ હતું તે રેડ્યુસિંગ પ્રકારનું હતું અને તેવા સમયે જે પ્રથમ જનીનિક દ્રવ્યનું નિર્માણ થયું તે આરએનએનું નિર્માણ થયું. એટલે તેના આધારે આપણે ચોક્કસ કહી શકીએ કે આરએનએ પ્રથમ આનુવાંશિક દ્રવ્ય હતું અને તેના પર્યાપ્ત પ્રમાણ પણ આજે પુરાવા સ્વરૂપે આપણી પાસે ઉપલબ્ધ છે. કારણ કે આપણે ચોક્કસ કહી શકીએ છીએ કે સજીવના જીવનની કેટલીક આવશ્યક ક્રિયાઓ છે, જેમ કે ચયાપચય છે, સ્પ્લાઇસિંગ છે, ભાષાંતર છે, તે આરએનએ ઉત્સેચકો એટલે કે રાઇબોઝાઇમ દ્વારા ઉત્પ્રેરિત થાય છે. એટલે સજીવ જીવનની કેટલીક આવશ્યક ક્રિયાઓ જેમ કે ચયાપચય છે, ભાષાંતર છે. ભાષાંતરમાં આપણે જોઈ શકીએ છીએ કે પેપ્ટિડિલ ટ્રાન્સફરેઝ જે પ્રોકેરિયોટ્સમાં એટલે કે બેક્ટેરિયામાં 23 SrRNA જેને આપણે રાઇબોઝાઇમ પણ કહીએ છીએ એટલે કે પેપ્ટિડિલ ટ્રાન્સફરેઝ ઉત્સેચક કહીએ છીએ, તે એક રાઇબોઝાઇમ છે જે પેપ્ટાઇડ બંધનું 2 ક્રમિક એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધનું નિર્માણ કરે છે. તે એક રાઇબોઝાઇમ છે એટલે કે આરએનએ બેઝડ ઉત્સેચક છે. તો ભાષાંતરની ક્રિયામાં પણ આરએનએ ઉત્પ્રેરક તરીકે કાર્ય કરે છે. તેવી જ રીતે જોડાણ કરતા સ્પ્લાઇસિંગ એટલે સ્ટુડન્ટ્સ જ્યારે એચએનઆરએનએમાંથી એમઆરએનએનું નિર્માણ થાય છે ત્યારે તેમાંથી ઇન્ટ્રોન્સ એટલે કે જેની અભિવ્યક્તિ નથી થઈ શકતી તેવા ડીએનએ અનુક્રમો તેને જે નીકાળવાનું કાર્ય થાય છે તે સ્પ્લાઇસિયોઝોમ સંકુલ દ્વારા થાય. કોના દ્વારા થાય? સ્પ્લાઇસિયોઝોમ સંકુલ. અને આ સ્પ્લાઇસિયોઝોમ સંકુલ શું છે? તો રાઇબોન્યુક્લિયોપ્રોટીન છે, જે આ ઇન્ટ્રોન્સને દૂર કરીને એક્ઝોન્સ કે જેનું અભિવ્યક્તિ થાય છે તેને જોડીને પરિપક્વ એમઆરએનએનું નિર્માણ કરે છે. આ પ્રક્રિયાને આપણે સ્પ્લાઇસિંગ કહીએ છીએ. તે પણ કોના દ્વારા થાય છે? તો સ્પ્લાઇસિયોઝોમ એટલે કે રાઇબોઝાઇમ દ્વારા થાય છે. તો સ્પ્લાઇસિંગની પ્રક્રિયામાં પણ આરએનએ છે. એટલે સજીવ જીવનની આ જે કેટલીક મહત્વપૂર્ણ ક્રિયાઓ છે જેમ કે ચયાપચય, ભાષાંતર, જોડાણ કરતા તે આરએનએ અંતર્ગત વિકાસ પામે છે. એટલે કે તેમાં આરએનએ ઉત્પ્રેરણ કરે છે. તો અહીં આપણે જોઈ શકું છે કે આરએનએ તે પ્રથમ આનુવાંશિક દ્રવ્ય હતું અને આજે પણ કેટલાક વાયરસ જેમ કે ક્યુબી વાયરસ, રેટ્રો વાયરસ, ટોબેકો મોઝેક વાયરસ તેમાં પણ આરએનએ આનુવાંશિક દ્રવ્ય છે. અને કેટલીક જે મહત્વપૂર્ણ ક્રિયાઓ છે તે પણ આરએનએ દ્વારા ઉત્પ્રેરિત થાય છે. તો આ સૂચવે છે કે આદિ પૃથ્વીના વાતાવરણમાં અને જ્યારે ઉદ્વિકાસના પ્રથમ ચરણમાં આરએનએ મુખ્ય જનીનિક દ્રવ્ય પણ હતો અને ઉત્પ્રેરક તરીકે કાર્ય પણ કરતો હતો. એટલે આ જ દર્શાવે છે કે તે સમયે આરએનએ પ્રભાવી હતો અને તે જ આપણને આરએનએ વિશ્વમાં સમજમાં આવે છે. તો હવે પ્રશ્ન થાય છે, તો એવું શું થયું કે આરએનએ તેમાંથી ડીએનએનો ઉદ્વિકાસ થયો અને આરએનએ અમુક પ્રક્રિયાઓના ઉત્પ્રેરણ બાદ ચયાપચયની મોટાભાગની જે પ્રક્રિયાઓ છે તેનું ઉત્પ્રેરણ પ્રોટીન ઉત્સેચકોએ હાથમાં લીધું. તો એવું શું થયું? તો સ્ટુડન્ટ્સ આદિ પૃથ્વીનું વાતાવરણ જે રેડ્યુસિંગ હતું ત્યારબાદ એટલે કે ત્યારે અસ્થાયી હતું. તો તેવા વાતાવરણમાં આરએનએ ખૂબ જ સરસ કાર્ય કર્યું. પણ જેવું આદિ પૃથ્વીનું વાતાવરણ ઓક્સિડાઇઝિંગ થયું અને વાતાવરણ સ્થાયી થયું તો આરએનએમાંથી ડીએનએનું નિર્માણ થયું અને આરએનએના કેટલાક કાર્યો પ્રોટીન ઉત્સેચકોએ હાથમાં લીધા. તો આપણે તે હવે જોઈએ. તો આરએનએ આનુવાંશિક દ્રવ્યની સાથે સાથે
એક ઉત્પ્રેરક પણ છે. આ ખાસ યાદ રાખજો સ્ટુડન્ટ્સ, આરએનએ આનુવાંશિક દ્રવ્ય તો છે જ, પણ એની સાથે એક ઉત્પ્રેરક છે. અને જૈવિક તંત્રમાં કેટલીક મહત્વપૂર્ણ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ જેમ કે સ્પ્લાઇસિંગ છે, ભાષાંતર છે, તેને આરએનએ ઉત્પ્રેરક દ્વારા ઉત્પ્રેરણ થાય છે. એટલે કે રાઇબોઝાઇમ દ્વારા, રાઇબોન્યુક્લિયોપ્રોટીન દ્વારા ઉત્પ્રેરણ થાય છે. અને પ્રોટીન ઉત્સેચકોનું તેમાં કોઈ યોગદાન નથી. તો અહીંયા સ્ટુડન્ટ્સ યાદ રાખજો કે આવી જે મહત્વપૂર્ણ પ્રક્રિયાઓ છે જેમ કે સ્પ્લાઇસિંગ અને ભાષાંતર, તેમાં આરએનએ જ ઉત્પ્રેરણ તરીકે કાર્ય કરે છે. પ્રોટીન ઉત્સેચકો ઉત્પ્રેરણ કરતા નથી. એટલે તે આરએનએનું પહેલાના સમયમાં પ્રભુત્વ બતાવે છે. અને યાદ રાખજો કે હાલના જે સમય છે, એટલે કે જે આપણે જટિલ ઉદ્વિકાસમાં જેમ જેમ જટિલ સજીવોનું નિર્માણ થયું તેમ આરએનએનું જે ઉત્પ્રેરણનું કાર્ય છે તે કોણે લીધું? પ્રોટીન ઉત્સેચકે લીધું. આનું કારણ શું હતું? તો એનું કારણ એટલું છે કે પ્રોટીનમાં વધુ વૈવિધ્ય જોવા મળે છે, તથા હાલના વર્તમાન ઓક્સિડાઇઝિંગ જે વાતાવરણ છે તેમાં પ્રોટીન ઉત્સેચકો આરએનએ કરતાં વધુ સ્થાયી છે. અને તેના જ કારણે ચયાપચયમાં પણ વિવિધતા જોવા મળી અને વધારે જટિલ સજીવોનો ઉદ્વિકાસ થઈ શક્યો. એટલે આરએનએના અમુક કાર્યોને બાદ કરતા બાકીનું ચયાપચયનું જે મુખ્ય કાર્ય હતું તેનું ઉત્પ્રેરણ કોણે સંભાળી લીધું? પ્રોટીન ઉત્સેચકોએ સંભાળી લીધું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આરએનએ અમુક ઉત્પ્રેરણ બાદ કરતા મોટાભાગનું ઉત્પ્રેરણ પ્રોટીન ઉત્સેચકોએ લઈ લીધું. ત્યારબાદ જો આપણે જનીનિક દ્રવ્યની વાત કરીએ તો આરએનએ ઉત્પ્રેરકના સ્વરૂપમાં પ્રતિક્રિયાશીલ હોવાથી અસ્થાયી છે. આરએનએ શું છે? ઉત્પ્રેરક પણ છે, આનુવાંશિક દ્રવ્ય પણ હતું, પણ ઉત્પ્રેરકના સ્વરૂપમાં તે કેવો છે? ખૂબ જ ક્રિયાશીલ હોવાના કારણે અસ્થાયી છે. અને તેના અસ્થાયી ગુણધર્મના કારણે આરએનએના રાસાયણિક રૂપાંતરણથી ડીએનએનો ઉદ્ભવ થયો. એટલે આરએનએમાં રાસાયણિક રૂપાંતરણ થયા અને કોનો ઉદ્ભવ થયો? ડીએનએનો. તો સ્ટુડન્ટ્સ હવે જેમ રેડ્યુસિંગ વાતાવરણમાંથી ઓક્સિડાઇઝિંગ વાતાવરણ થયું તો આરએનએમાં રૂપાંતરણ થયા અને ડીએનએનો ઉદ્ભવ થયો. તો આપણે જોઈએ કે કયા રૂપાંતરણ થયા. તો પહેલું તો આરએનએમાં રાઇબોઝ શર્કરા હતી, જ્યારે ડીએનએમાં શું છે? ડીઓક્સી રાઇબોઝ શર્કરા. એટલે કે રાઇબોઝ શર્કરાના બીજા કાર્બનના સ્થાને જે ક્રિયાશીલ હાઇડ્રોક્સિલ સમૂહ હતો તેના સ્થાને હાઇડ્રોજન ગોઠવાઈ ગયો અને તે ડીઓક્સી રાઇબોઝ શર્કરા બની, જેના કારણે ક્રિયાશીલતા ઘટી ગઈ. એટલે આપણે કહી શકીએ કે ડીએનએ તે કારણે વધુ સ્થાયી છે. બીજું, આરએનએમાં યુરાસિલ હતો, તેના સ્થાને ડીએનએમાં થાઇમિન ગોઠવાઈ ગયો, જે યુરાસિલ કરતાં વધુ સ્થાયિત્વ પ્રદાન કરે છે. તો આ બે રૂપાંતરણો જે આરએનએમાં થયા તેના કારણે કોનો ઉદ્ભવ થયો? ડીએનએનો ઉદ્ભવ થયો અને તે વધુ સ્થાયી હોવાના કારણે આનુવાંશિક દ્રવ્ય તરીકે પ્રસ્થાપિત થયો અને આજે પ્રભાવી છે. તો ડીએનએ વધુ સ્થાયી હોવાના કારણે તે આનુવાંશિક દ્રવ્ય તરીકે પ્રસ્થાપિત થઈ શક્યો. પછી હજી જો આપણે વાત કરીએ તો ડીએનએ તે બેવડા કુંતલના સ્વરૂપમાં જોવા મળે છે. એટલે ડીએનએ તેના બેવડા કુંતલ સ્વરૂપો છે અને બંને શૃંખલાઓ એકબીજાની શું છે? પૂરક છે. એટલે પૂરકતાના સિદ્ધાંતના કારણે અને બેવડા કુંતલના કારણે ડીએનએ વધુ સ્થાયી છે. અને જો ડીએનએમાં સ્વયંજનન દરમિયાન કોઈ ત્રુટિ રહી જાય તો તેનું સમારકામની પ્રક્રિયા પણ વિકાસ થઈ છે. તો તેનું સમારકામ પણ પૂરકતાના સિદ્ધાંતના આધારે સહેલાઈથી થઈ શકે છે. માટે ડીએનએમાં જો કોઈ પરિવર્તન થાય છે તો તેનો પ્રતિરોધી પણ છે. એટલે કે તેના પરિવર્તન થવાથી તેનું સમારકામ પૂરકતાના સિદ્ધાંતના આધારે થઈ શકે છે. એટલે આ રીતે પણ ડીએનએ આરએનએ કરતાં વધુ સ્થાયી છે. એટલે આપણે ચોક્કસ કહી શકીએ કે આરએનએ આદિ આનુવાંશિક દ્રવ્ય હતો, આદિ ઉત્પ્રેરક પણ હતો, પણ હવે આરએનએ ઉપરથી આનુવાંશિક દ્રવ્યનું મોટાભાગનું કાર્ય જે હતું તે ડીએનએ દ્વારા લેવામાં આવી ગયું છે. એટલે ડીએનએ હવે સજીવ વિશ્વમાં વધુ આનુવાંશિક દ્રવ્ય તરીકે પ્રસ્થાપિત થયો છે. અને કેટલીક ક્રિયાઓને બાદ કરતા જેમ કે સ્પ્લાઇસિંગ અને ભાષાંતરને બાદ કરતા જે ઉત્પ્રેરણનું કાર્ય છે તે પ્રોટીન ઉત્સેચકે લઈ લીધું છે. પરંતુ આદિના સમયમાં આરએનએ તે પ્રભાવી હતો અને તે જ આપણને આરએનએ વિશ્વમાં ખ્યાલ આવે છે. તો સ્ટુડન્ટ્સ હવે આગળ વધીએ સ્વયંજનન તરફ. તો હવે નેક્સ્ટ ટોપિક 6.4 ડીએનએ સ્વયંજનન એટલે કે રેપ્લિકેશન. તો સ્વયંજનન કેવી રીતના થાય છે, તેની શું ક્રિયાવિધિ છે અને તેની માટે કાર્યપ્રણાલી શું છે
અને કેટલા ઉત્સેચકો તેની માટે આવશ્યક છે તેને આપણે હવે જોઈએ. તો ડીએનએની બેવડી કુંતલમય રચનાની રજૂઆત સાથે વોટસન અને ક્રિક તત્કાળ ડીએનએના સ્વયંજનનની યોજના રજૂ કરી. જેવું વોટસન અને ક્રિકે ડીએનએની બેવડી કુંતલમય રચનાની જે ગુણધર્મો સમજાવ્યા, તરત જ તેમને શું આપ્યું? ડીએનએ સ્વયંજનનની જે રૂપરેખા છે તે પણ આપી. અને તે શું જણાવે છે કે વોટસન અને ક્રિકની યોજનાથી સ્પષ્ટ થાય છે કે બંને શૃંખલા અલગ પડીને ટેમ્પલેટ રૂપે કાર્ય કરી નવી પૂરક શૃંખલાઓનું નિર્માણ કરે છે. એટલે ડીએનએની જ્યારે બંને શૃંખલા, અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો, ડીએનએની બંને પિતૃ શૃંખલા અલગ થાય છે અને પ્રત્યેક શૃંખલા તે ટેમ્પલેટ તરીકે કાર્ય કરે છે અને આ ટેમ્પલેટ શૃંખલા ઉપર નવનિર્મિત શૃંખલાઓનું પૂરકતાના સિદ્ધાંતના આધારે નિર્માણ થાય છે. અને સ્વયંજનન પૂર્ણ થયા બાદ પ્રત્યેક ડીએનએ અણુમાં એક પિતૃ શૃંખલા તથા એક નવનિર્મિત શૃંખલા હોય છે. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ જે પિતૃ ડીએનએમાંથી જે નવા ડીએનએનું નિર્માણ થાય છે, એટલે કે નવનિર્મિત ડીએનએમાંથી, તો એક શૃંખલા તે પિતૃ શૃંખલા હોય છે અને તેના ઉપર બીજી શૃંખલા હોય છે નવનિર્મિત શૃંખલા. એટલે આ રીતે જે ડીએનએ સ્વયંજનન બાદ પ્રત્યેક ડીએનએના અણુમાં એક પિતૃ શૃંખલા હોય અને એક નવનિર્મિત શૃંખલા હોય છે. તો આ રીતે ડીએનએ સ્વયંજનનની યોજના કેવી છે? અર્ધ રૂઢિગત, એટલે એને સેમી કન્ઝર્વેટિવ કહેવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો, વોટસન ક્રિક અનુસાર ડીએનએ સ્વયંજનનની યોજના કેવી છે? સેમી કન્ઝર્વેટિવ, એટલે કે અર્ધ રૂઢિગત છે. તો હવે આપણા મનમાં પ્રશ્ન થાય છે, તો આનો પુરાવો કેવી રીતના પ્રાપ્ત થયો? તો ડીએનએ સ્વયંજનન અર્ધ રૂઢિગત પ્રણાલી દ્વારા થાય છે તેનો પુરાવો આપણને મિસેલ્સન અને સ્ટાલના પ્રયોગ દ્વારા પ્રાપ્ત થાય છે. તો હવે આપણે મિસેલ્સન અને સ્ટાલના પ્રયોગને જોઈએ. તો ડીએનએનું સ્વયંજનન અર્ધ રૂઢિગત રીતે પામે છે તે સાબિત થઈ ચૂક્યું છે અને તેનો પુરાવો કોણે આપ્યો? તો મિસેલ્સન અને સ્ટાલના પ્રયોગ દ્વારા થયો. અને આ જાણકારી સૌપ્રથમ એસ્ચેરિયા કોલાય બેક્ટેરિયામાંથી પ્રાપ્ત થઈ. શેમાંથી પ્રાપ્ત થઈ? એસ્ચેરિયા કોલાય બેક્ટેરિયામાંથી પ્રાપ્ત થઈ. એટલે મિસેલ્સન અને સ્ટાલે જે અર્ધ રૂઢિગત સ્વયંજનનની જે સાબિતી આપી તેની માટે તેમણે નમૂના તરીકે એસ્ચેરિયા કોલાય બેક્ટેરિયાનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ ઉચ્ચ સજીવો જેમ કે વનસ્પતિ અને મનુષ્યના કોષોમાં પણ આની સાબિતી પ્રાપ્ત થઈ છે. વનસ્પતિના કોષોની વાત કરીએ તો ટેલર અને તેમના સહકાર્યકરોએ વિશિયા ફાબા વનસ્પતિ ઉપર આનો પ્રયોગ કર્યો અને અર્ધ રૂઢિગત પ્રણાલીમાં સ્વયંજનન થાય છે તેની સાબિતી પણ આપી હતી. ત્યારબાદ મનુષ્યના કોષોમાં પણ આની સાબિતી પ્રાપ્ત થઈ છે. તો મેથ્યુ મિસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાલે 1958માં ડીએનએની અર્ધ રૂઢિગત પ્રણાલી આધારે સ્વયંજનન થાય છે તેનો પુરાવો આપ્યો. તો હવે આપણે મિસેલ્સન અને સ્ટાલના પ્રયોગનું વર્ણન જોઈએ, કાર્યપ્રણાલી જોઈએ. મિસેલ્સન અને સ્ટાલે ઈ કોલાઈનો એક એવા સંવર્ધન માધ્યમમાં ઉછેર કર્યો જેમાં એમોનિયમ ક્લોરાઇડ NH4Cl નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક N15નો ઉપયોગ કર્યો હતો. તમે સ્ટુડન્ટ્સ અહીંયા જોઈ શકો છો કે મિસેલ્સન સ્ટાલે સૌપ્રથમ તો એસ્ચેરિયા કોલાય બેક્ટેરિયાને જે ઉછેર કર્યો તેની માટે જે માધ્યમ વાપર્યું તેમાં હતો અમોનિયમ ક્લોરાઇડ. અને આ અમોનિયમ ક્લોરાઇડની વિશેષતા તે હતી કે તેમાં સામાન્ય નાઇટ્રોજન નહોતું પણ નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક હતો જે હતો N15, એટલે કે N14ની જગ્યાએ N15 હતો. અહીંયા સ્ટુડન્ટ્સ ખાસ યાદ રાખવું કે N15 રેડિયો એક્ટિવ સમસ્થાનિક નથી, બરોબર? તે N14 જે સામાન્ય નાઇટ્રોજન છે તેનાથી ઘનત્વના પ્રમાણથી અલગ કરી શકાય. એટલે N15 અને N14 ને જો આપણે અલગ કરવા હોય તો તે ઘનત્વ પ્રમાણથી અલગ થઈ શકે અને N15 રેડિયો એક્ટિવ નથી. આ આપણે ધ્યાનમાં રાખવાનું છે. હવે તો મિસેલ્સન અને સ્ટાલે ઘણી બધી પેઢીઓ સુધી માત્ર નાઇટ્રોજનના સ્ત્રોત તરીકે N15 વાળા અમોનિયમ ક્લોરાઇડનો ઉપયોગ કર્યો હતો. તો આના પરિણામ શું થયું કે જે નવનિર્મિત સંશ્લેષિત ડીએનએ હતા તેમજ નાઇટ્રોજન યુક્ત બીજા જે સંયોજનો હતા તેમાં ભારે નાઇટ્રોજન N15 સામેલ થઈ જાય છે અને આ ભારે ડીએનએ અણુ
સેન્ટ્રીફ્યુગેશનની મદદથી સામાન્ય ડીએનએથી સીસિયમ ક્લોરાઇડના ઘનત્વ પ્રમાણથી અલગીકૃત કરી શકાય છે. સ્ટુડન્ટ્સ, અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો. અહીંયા જો N15 અમોનિયમ ક્લોરાઇડના માધ્યમ ઉપર એસ્ચેરિયા કોલાઈને સંવર્ધન કરવામાં આવ્યું. એના કારણે જે પણ ડીએનએ અને બીજા નાઇટ્રોજનયુક્ત સંયોજનો હતા તેમાં N15 ભારે સમસ્થાનિક સ્થાપિત થઈ ગયો અને તેને જ્યારે સીસિયમ ક્લોરાઇડના ઘનત્વ પ્રમાણ ઉપર અલગીકૃત કરવામાં આવ્યું તો ભારે હોવાના કારણે તે ટેસ્ટ ટ્યુબમાં નીચેના ભાગે એક પટ્ટા તરીકે બની ગયો. બરોબર, તો આ N15 ભારે પટ્ટા તરીકે આપણને સીસિયમ ક્લોરાઇડના ઘનત્વ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. હવે ત્યારબાદ મિસેલ્સન અને સ્ટાલે શું કર્યું? ત્યારબાદ મિસેલ્સન અને સ્ટાલે માધ્યમ બદલ્યું અને હવે N14 વાળા અમોનિયમ ક્લોરાઇડના માધ્યમમાં એસ્ચેરિયા કોલાઈનો સંવર્ધન કર્યું. તો ત્યાર પછી તેમણે એસ્ચેરિયા કોલાઈ કોષોને એવા સંવર્ધન માધ્યમમાં સ્થાનાંતરિત કર્યા જેમાં સામાન્ય અમોનિયમ ક્લોરાઇડ એટલે કે N14 ધરાવતું અમોનિયમ ક્લોરાઇડ હતું તથા કોષ વિભાજનના વિવિધ સમયના અંતરાલે નમૂનાઓને લીધા અને ડીએનએને અલગ કરવાથી જોવા મળ્યું કે તે હંમેશા બેવડી કુંતલમય શૃંખલાઓના સ્વરૂપે જોવા મળે છે. એટલે મિસેલ્સન અને સ્ટાલે એસ્ચેરિયા કોલાઈને જે ભારે N15 ધરાવતું અમોનિયમ ક્લોરાઇડમાંથી સામાન્ય N14 ધરાવતું અમોનિયમ ક્લોરાઇડના માધ્યમમાં સ્થાનાંતરિત કર્યા અને તેમાં તેમનું કોષ વિભાજન પણ થયું. એટલે એક પેઢી બીજી પેઢી તેમ પેઢીઓ પ્રાપ્ત કરી અને ત્યારબાદ સમયાંતરે પેઢીઓના તેમણે નમૂનાઓ પણ લીધા. તો જ્યારે તેમણે નમૂનાઓ લીધા અને તેમાંથી ડીએનએને અલગીકૃત કર્યું અને ડીએનએ હંમેશા કેવી રીતના અલગીકૃત કર્યું તો બેવડી કુંતલમય સ્વરૂપે જ અલગીકૃત થયું અને તે અલગીકૃત ડીએનએને તેમણે ઘનત્વ સીસિયમ ક્લોરાઇડના ઘનત્વ પ્રમાણ ઉપર અલગ કર્યું. તો સ્ટુડન્ટ્સ, અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો કે જે સંકર ડીએનએ છે, સંકર ડીએનએ એટલે કે જેમાં N15 અને N14 છે તે ભારે ડીએનએ કરતાં અલગ પટ્ટા સ્વરૂપે અલગ થાય છે સેન્ટ્રીફ્યુગેશનમાં અને જે હલકું ડીએનએ હોય છે જેમાં N14 જ હોય છે તે પાછું હજી અલગ પટ્ટા તરીકે પ્રાપ્ત થાય છે. તો આ રીતે મિસેલ્સન અને સ્ટાલે કેટલીક પેઢીઓ સમયના અંતરાલે 20 મિનિટ 40 મિનિટ 60 મિનિટના અંતરાલે અલગ અલગ પેઢીમાં ડીએનએ બેવડી કુંતલમય સ્વરૂપે અલગીકૃત કર્યું અને સીસિયમ ક્લોરાઇડના ઘનત્વ પ્રમાણે પર તેમને અલગ કર્યું. તો હવે આ જોશું કે આ પ્રયોગમાં શું સાબિત થયું છે અને કઈ રીતે પ્રાપ્ત થાય છે. તો આ પ્રકારે જ્યારે મિસેલ્સન અને સ્ટાલે જેને N15 માંથી N14 સંવર્ધન માધ્યમ ઉપર એક પેઢી સુધી સ્થાનાંતરિત કર્યા અને તેનો ડીએનએ નિષ્કર્ષિત કરવાથી ખ્યાલ આવ્યો કે સંકર અથવા મધ્યમ ઘનતાવાળા ડીએનએ જે 20 મિનિટ પછી પ્રાપ્ત થયા. તો સ્ટુડન્ટ્સ, અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે પ્રથમ મિસેલ્સન અને સ્ટાલે જે એમોનિયમ ક્લોરાઇડ ઉપયોગ કર્યો હતો તે ભારે નાઇટ્રોજન ધરાવતો હતો અને 20 મિનિટ બાદ, હવે અહીંયા પ્રશ્ન છે 20 મિનિટ શા માટે? તો એસ્ચેરિયા આપણને ખબર છે એસ્ચેરિયા કોલાઈમાં એક કોષ વિભાજન સંપૂર્ણ થતાં 20 મિનિટ લાગે છે અને 20 મિનિટ બાદ એસ્ચેરિયા કોલાઈનો એક બેક્ટેરિયા દ્વિભાજન દ્વારા બે બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે એટલે વિભાજન પામે છે. તો 20 મિનિટ બાદ જે આપણે બીજા એસ્ચેરિયા કોલાઈ બેક્ટેરિયા પ્રાપ્ત થશે તેમાં મિસેલ્સન અને સ્ટાલે શું જોયું તો તેમાં ભારેની જગ્યાએ સંકર ડીએનએ હતો. કયો ડીએનએ હતો? ભારેની જગ્યાએ સંકર ડીએનએ પ્રાપ્ત થયો હતો અને સંકર ડીએનએ પ્રાપ્ત જે થયો હતો તે અલગ પટ્ટા તરીકે પ્રાપ્ત થાય છે. ભારે ડીએનએનો પટ્ટો અલગ હોય છે અને સંકર ડીએનએ જે છે તેનો પટ્ટો અલગ પડે છે. એટલે અહીંયા આપણે ચોક્કસ કહી શકીએ કે મિસેલ્સન સ્ટાલે જ્યારે સંવર્ધન માધ્યમ બદલ્યું અને N14 દ્વારા વાળું જે સંવર્ધન માધ્યમ હતું તેમાં જ્યારે એક પેઢી સુધી એસ્ચેરિયા કોલાઈને સ્થાનાંતરિત કર્યા અને ત્યારબાદ જે ડીએનએના નમૂના લીધા
તો તેમાં સંકર અથવા મધ્યમ ઘનતાવાળો ડીએનએ પ્રાપ્ત થયો. એટલે ક્યારે પ્રાપ્ત થયો? 20 મિનિટ બાદ. તો 20 મિનિટ બાદ જ્યારે સીસમ ક્લોરાઇડના ઘનત્વ પ્રમાણ ઉપર ડીએનએને અલગૃત કર્યું તો સંકર ડીએનએ એટલે કે N14 અને N15 ધરાવતું ડીએનએ પ્રાપ્ત થાય છે. તો હવે પ્રશ્ન થાય છે કે આવું શા માટે થયું? તો આવું એટલા માટે એવી રીતના જ થઈ શકે કે જ્યારે ડીએનએ સ્વયંજનન પામે છે તો એક શ્રૃંખલા પિતૃ ડીએનએ તરીકે કાર્ય કરે છે અને તેના ઉપર બીજી નવનિર્મિત શ્રૃંખલા બને છે. અને સ્વાભાવિક છે જે નવનિર્મિત શ્રૃંખલા બને છે તેની માટે માધ્યમ હતું N14 વાળું. માટે જે નવનિર્મિત શ્રૃંખલા બનશે તે N14 વાળી બનશે. એટલે તેમાં એક પિતૃ શ્રૃંખલા હશે જે N15 ધરાવે છે અને નવનિર્મિત શ્રૃંખલા N14 ધરાવતી હશે. એટલે આવી શ્રૃંખલા કેવી થશે? સંકર શ્રૃંખલા થશે. એટલે મધ્યમ ઘનતાવાળી પ્રાપ્ત થશે. હવે ઈ કોલાઈમાં આપણે જોઈએ છીએ કે 20 મિનિટમાં વિભાજન થાય છે અને ડીએનએની બીજી પેઢી જે 40 મિનિટ એટલે 40 મિનિટે ડીએનએની આપણે ઇશ્ચેરિયા કોલાઈની જે બીજી પેઢી પ્રાપ્ત થાય છે. તો બીજી પેઢીમાં તેમણે શું નોંધ કર્યું? તો એમણે જોયું કે બીજી પેઢીમાં સંકર ડીએનએ અને હલકા ડીએનએનું પ્રમાણ લગભગ સરખું હતું. બીજી પેઢી એટલે કે 40 મિનિટ બાદ જ્યારે બીજી પેઢી પ્રાપ્ત થાય છે તો તેમણે શું નોંધ કરી કે સંકર ડીએનએ અને હલકું ડીએનએ બંનેનું પ્રમાણ સરખું જોવા મળ્યું. તો 40 મિનિટ પછી જ્યારે બીજી પેઢીને સંવર્ધન માધ્યમમાંથી અલગીકૃત કરવામાં આવ્યું તો તેમને સમાન માત્રામાં સંકર ડીએનએ અને હલકા ડીએનએનું બનેલું હતું. તો સ્ટુડન્ટ્સ આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે 40 મિનિટ બાદ જ્યારે તેમને ઇશ્ચેરિયા કોલાઈની બીજી પેઢીમાંથી ડીએનએને અલગીકૃત કર્યા તો હલકું ડીએનએ એટલે કે N14 અને સંકર ડીએનએ N15 તે સરખા પ્રમાણમાં જોવા મળ્યા અને અલગ અલગ પટ્ટા તરીકે જોવા મળ્યા. તો આ રીતે આ પ્રયોગ દ્વારા સાબિત થાય છે કે ડીએનએનું સ્વયંજનન કેવી રીતના થાય છે? અર્ધ રૂઢિગત રીતે થાય છે. તો હવે અહીંયા પ્રશ્ન થાય છે, પ્રશ્ન એક પૂછ્યો છે, જો ઈ કોલાઈમાં 80 મિનિટ સુધી મિનિટ સુધી વૃદ્ધિ થાય તો વૃદ્ધિ પછી પ્રાપ્ત થતા ડીએનએમાં હલકા તથા સંકરિત ડીએનએનું ઘનત્વ પ્રમાણ કેટલું છે? આ પ્રશ્ન આપણી સામે આવ્યો છે. તો સ્ટુડન્ટ્સ આ પ્રશ્નનો આપણે જવાબ જોઈએ. તો અહીંયા સ્ટુડન્ટ્સ આકૃતિને ખાસ ધ્યાનથી જુઓ કે પ્રથમ તો મિસેલ્સન અને સ્ટાલે જે ઇશ્ચેરિયા કોલાઈનું સંવર્ધન કર્યું તે N15 ધરાવતા જે ભારે નાઇટ્રોજન છે તે ધરાવતા માધ્યમમાં કર્યું હતું. એટલે N15 ડીએનએ અને બીજા જે સંયોજનો હતા તેમાં સ્થાપિત થઈ ગયું. ત્યારબાદ તેમણે શું કર્યું? માધ્યમ બદલ્યું અને નવા માધ્યમમાં N14 જે સામાન્ય નાઇટ્રોજન હતો તેના માધ્યમમાં ઉછેર કર્યો ઇશ્ચેરિયા કોલાઈનો અને તેમાં કોષ વિભાજન પણ થવા દીધું. તો આ રીતે જ્યારે 20 મિનિટ બાદ જ્યારે પહેલી પેઢીનું નિર્માણ થાય છે ઇશ્ચેરિયા કોલાઈની કઈ પેઢી? પહેલી પેઢી. એટલે ઇશ્ચેરિયા કોલાઈનો એક કોષ 2 બાળકોષો નિર્માણ થશે અને દરેક બાળકોષમાં શું હોય છે? તો અહીંયા યાદ રાખજો કે ડીએનએ બેવડી કુંતલમય રચના છે. તો બંને પિતૃકુંતલ જે ભારે N15 ધરાવે છે તેના ઉપર જે નવનિર્મિત શ્રૃંખલાઓ હશે તે સામાન્ય N14 ધરાવશે. એટલે આ રીતે જે બાળ ડીએનએ પ્રાપ્ત થાય છે તેમાં એક પિતૃ શ્રૃંખલા હશે N15 વાળી અને એક નવનિર્મિત શ્રૃંખલા હશે N14 વાળી. તો આ રીતે જે ડીએનએ પ્રાપ્ત થાય છે તે સંકર ડીએનએ પ્રાપ્ત થાય છે એટલે કે મધ્યમ ઘનતાવાળું ડીએનએ પ્રાપ્ત થાય છે. એટલે આપણે ભારેની તુલનામાં સંકર જો આપણે જોઈએ તો ભારે ડીએનએ કેટલા પ્રાપ્ત થાય છે? 0. સંકર ડીએનએ કેટલા પ્રાપ્ત થાય છે? 2. બરોબર. ભારે ડીએનએ કેટલા હોય છે? 1 પણ નહીં. પહેલી પેઢીમાં સંકર ડીએનએની 2 શ્રૃંખલાઓ જોવા મળે છે, ભારે ડીએનએની 1 પણ શ્રૃંખલા જોવા મળતી નથી. બરોબર. હવે જો આપણે દરેક શ્રૃંખલાને જોઈએ તો શ્રૃંખલામાં પ્રમાણ કેટલું છે? તો ભારે ડીએનએ વાળી આપણી પાસે 2 શ્રૃંખલા હતી અને સંકર ડીએનએમાં 2 ભારે શ્રૃંખલાઓ હશે અને 2 નવનિર્મિત શ્રૃંખલા તે સામાન્ય હશે. હવે જો આપણે આગળ વધીએ 40 મિનિટ ઉપર જઈએ એટલે ઇશ્ચેરિયા કોલાઈની બીજી પેઢી. તો હવે સ્ટુડન્ટ્સ અહીંયા યાદ રાખજો 2 ઇશ્ચેરિયા કોલાઈના કોષો હજી 20 મિનિટ બાદ
કેટલા બાળકોષો દ્વિભાજન ઉત્પન્ન કરશે? 4 એસ્ચેરિયા કોલાઈના કોષો. અને ચારેય કોષોમાંથી આપણને 4 ડીએનએ શૃંખલાઓ પ્રાપ્ત થશે. અને જ્યારે આ ડીએનએ શૃંખલાઓ પ્રાપ્ત થાય છે તો આપણે જોઈ શકીએ છીએ કે 2 શૃંખલાઓ એવી છે, ડીએનએની 2 દ્વિકુંતલમય શૃંખલાઓ એવી છે કે જેમાં એક શૃંખલા ભારે ડીએનએની છે અને એક શૃંખલા હલકા ડીએનએની છે, એટલે કે N14 વાળી છે અને એક N15 વાળી છે. આવી આપણને સંકર શૃંખલાઓ કેટલી પ્રાપ્ત થાય છે? 2. તો સંકર શૃંખલાઓ પ્રાપ્ત થઈ 2 અને હલકા ડીએનએ વાળી શૃંખલાઓ કેટલી પ્રાપ્ત થઈ છે? 2. એટલે તેનું પ્રમાણ કેટલું થયું? 50%. એટલે કે 50% ડીએનએ સંકર શૃંખલાઓ છે, 50% ડીએનએ હલકી 50% શૃંખલાઓ હલકું ડીએનએ ધરાવે છે. બરોબર. એટલે આ રીતે 40 મિનિટ બાદ આપણને સંકર અને હલકા ડીએનએ વાળી જે શૃંખલાઓ છે તેનું પ્રમાણ 50-50% એટલે કે 1:1 નું પ્રમાણ પ્રાપ્ત થાય છે. પણ ભારે શૃંખલાઓ તો એક પણ પ્રાપ્ત થતી નથી. હવે આ જ પ્રયોગ જો આપણે કેટલા મિનિટ સુધી કરીએ? 80 મિનિટ સુધી. કેટલા મિનિટ સુધી કરીએ? 80 મિનિટ સુધી. એટલે કે ત્રીજી પેઢી. તો 80 મિનિટે ત્રીજી પેઢીમાં જો આ પ્રયોગ કરશો તો કુલ આપણને કેટલી શૃંખલાઓ પ્રાપ્ત થશે? 8 શૃંખલાઓ પ્રાપ્ત થશે. કેટલી શૃંખલાઓ પ્રાપ્ત થશે? 8. હવે ધ્યાનથી જો, જે બીજી પેઢીમાં જે 4 શૃંખલાઓ હતી તેમાં 2 સંકર હતી અને 2 હલકી હતી. હવે ત્રીજી પેઢીમાં જે 8 શૃંખલાઓ પ્રાપ્ત થશે એમાંથી સંકર તો કેટલી જ હશે? 2. સંકર શૃંખલાઓ કેટલી હશે? 2. અને હલકી શૃંખલાઓ કેટલી હશે? 6. 6 હલકી શૃંખલાઓ હશે અને સંકર કેટલી હશે? 2. બરોબર. તો આ રીતે પ્રમાણ શું થઈ ગયું? સંકર શૃંખલાઓનું પ્રમાણ 25% થઈ ગયું અને હલકી શૃંખલાઓનું પ્રમાણ કેટલું થઈ ગયું? 75%. કેટલું થઈ ગયું? 75%. આ આપણને ક્યારે પ્રાપ્ત થશે? 60 મિનિટે પ્રાપ્ત થશે. ક્યારે પ્રાપ્ત થશે? 60 મિનિટ. સ્ટુડન્ટ્સ અહીંયા ખાસ યાદ રાખજો, 60 મિનિટે જ્યારે આપણે 8 શૃંખલાઓ પ્રાપ્ત થશે તો તેમાંથી 2 સંકર શૃંખલાઓ હશે અને બાકીની 6 શૃંખલાઓ હશે તે હલકી હશે. એટલે કે પ્રમાણ શું બેસે છે? 25 અને 75. હજી બીજી 20 મિનિટ એટલે જ્યારે આપણે 80 મિનિટે આપણને ચોથી પેઢી પ્રાપ્ત થાય છે. 80 મિનિટે આપણને કેટલી પેઢી પ્રાપ્ત થાય છે? ચોથી પેઢી. તો તેમાં આપણી પાસે કુલ શૃંખલાઓ કેટલી થશે? 16 શૃંખલાઓ. તો સ્ટુડન્ટ્સ અહીંયા હું લખું છું 80 મિનિટ અને પેઢી શું થશે? ચોથી પેઢી. તો કુલ શૃંખલાઓ કેટલી પ્રાપ્ત થશે? 16. 16 શૃંખલામાંથી સંકર તો કેટલી રહેશે? 2 જ રહેશે. 16 માંથી 2 કેટલી રહેશે? સંકર શૃંખલાઓ. અને બાકીની 14 કેવી હશે? હલકી શૃંખલાઓ. બરોબર. એટલે સંકર શૃંખલાઓનું પ્રમાણ હજી ઘટે છે. 25ના બીજા અડધા થશે એટલે કેટલું? 12.5. અને હલકી શૃંખલાઓનું પ્રમાણ 75માં બીજા 12.5 ઉમેરી દઈએ એટલે કે 87.5. બરોબર. એટલે આ રીતે જોવા જઈએ, જો આપણે ત્રણેય શૃંખલાઓની વાત કરીએ, ભારે, સંકર અને હલકો, તો ભારે શું મળે છે? 0. સંકર કેટલી મળે છે? 1. અને હલકી કેટલી મળે છે? 7. એટલે 0:1:7. આ આપણને ક્યારે પ્રાપ્ત થશે? 80 મિનિટે પ્રાપ્ત થશે. ક્યારે પ્રાપ્ત થશે? 80 મિનિટે. અને જો 60 મિનિટની વાત કરીએ તો 60 મિનિટે જો આપણે 60 મિનિટની વાત કરીએ તો 60 મિનિટે ભારે શૃંખલા હોય છે 0, સંકર શૃંખલા કેટલી હોય છે? 2 અને હલકી શૃંખલાઓ કેટલી હોય છે? 6. તો એ રીતે જોવા જઈએ તો પ્રમાણ શું બેસે છે? 0:1:3. આ આપણને 60 મિનિટે ત્રીજી પેઢીમાં પ્રમાણ પ્રાપ્ત થાય છે ભારે, સંકર અને હલકી શૃંખલાઓનું. તો સ્ટુડન્ટ્સ આ હતો આપણા પ્રશ્નનો જવાબ. હવે આપણે આગળ વધીએ. હવે ડીએનએનો જે આ સ્વયં જનન જે અર્ધ રૂઢિગત પ્રમાણથી થાય છે તેવો બીજો જ પ્રયોગ કોણે કર્યો હતો? ટેલર અને તેમના સહયોગીઓએ 1958માં, અને તે વિસિયા ફાબા વનસ્પતિ ઉપર કર્યો હતો. અને તેમાં પણ તેમણે જોયું કે નવનિર્મિત સંશ્લેષિત ડીએનએ
નું જે રંગસૂત્રોમાં વિતરણ છે તે અર્ધ રૂઢિગત પ્રમાણો પર થયું હતું અને તેની માટે તેમણે રેડિયોએક્ટિવ થાઇમિડિનનો ઉપયોગ કર્યો હતો. મિશેલ્સન સ્ટાલે ભારે નાઇટ્રોજનના સમસ્થાનિક N15નો ઉપયોગ કર્યો હતો, જ્યારે ટેલર અને તેમના સહયોગીઓએ રેડિયોએક્ટિવ થાઇમિડિનનો ઉપયોગ કર્યો હતો અને ત્યારે તેમણે વનસ્પતિ લીધું હતું વિશિયા ફાબા. અને આ પ્રયોગમાં પણ તેમણે સાબિત કર્યું કે રંગસૂત્રોમાં ડીએનએ અર્ધ રૂઢિગત રીતે સ્વયંજનન પામે છે. તો આ રીતે પ્રસ્થાપિત થઈ શક્યું કે સ્વયંજનન ડીએનએનું સ્વયંજનન અર્ધ રૂઢિગત પ્રમાણથી થાય છે. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે સ્વયંજનનની કાર્યપ્રણાલી ઉપર આગળ વધીએ. ડીએનએ સ્વયંજનન કેવી રીતના થાય છે, તેની કાર્યપ્રણાલી શું છે અને કયા ઉત્સેચકો તેમાં સામેલ છે તેનો આપણે અભ્યાસ કરીએ. તો હવે આપણે જોઈએ કે ડીએનએના સ્વયંજનનમાં કયા ઉત્સેચકો છે અને કઈ કાર્યપ્રણાલીથી થાય છે. તો જીવંત કોષો જેમ કે એસ્ચેરિયા કોલાયમાં સ્વયંજનનની પ્રક્રિયા માટે ઉત્સેચકોના સમૂહની આવશ્યકતા હોય છે. એટલે સ્ટુડન્ટ્સ, અહીંયા યાદ રાખવાનું છે કે કોઈ પણ એક ઉત્સેચક દ્વારા આ ક્રિયા પરિપૂર્ણ થતી નથી. આમાં ઉત્સેચકોના સમૂહની આવશ્યકતા હોય છે અને આ સમૂહમાં સૌથી જે મુખ્ય ઉત્સેચક હોય છે તે હોય છે પોલિમરેઝ ઉત્સેચક. કયો? પોલિમરેઝ. ડીએનએનું ટેમ્પલેટ તરીકે ઉપયોગ કરીને ડીએનએનું નિર્માણ કરે છે. કેવી રીતના? ડીએનએના ટેમ્પલેટ તરીકે ઉપયોગ કરીને ડીએનએનું નિર્માણ કરે છે, માટે એને ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ કહેવાય છે. તો આ મુખ્ય ઉત્સેચક છે જે ડીએનએ આધારિત છે અને ડીએનએનું નિર્માણ કરે છે, માટે ડીએનએ પોલિમરેઝ કહેવાય છે. બરોબર? એટલે તે ડીએનએની પ્રતિકૃતિનો ઉપયોગ કરીને ડીઓક્સી ન્યુક્લિયોટાઇડનું બહુલીકરણને ઉત્પ્રેરિત કરે છે. એટલે કે ડીઓક્સી ન્યુક્લિયોટાઇડનું પોલિમરાઇઝેશન કરે છે, માટે એને ડીએનએ પોલિમરેઝ કહેવામાં આવે છે. હવે આ જે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક છે તે ઘણો સક્ષમ છે અને તે ખૂબ જ ઓછા સમયમાં ઘણી બધી સંખ્યામાં ન્યુક્લિયોટાઇડ્સનું બહુલીકરણને ઉત્પ્રેરિત કરે છે. સ્વાભાવિક છે, આપણે જોયું કે એસ્ચેરિયા કોલાયમાં 20 મિનિટમાં આપણને પહેલી પેઢી પ્રાપ્ત થાય છે. તો સ્વાભાવિક છે, આપણે જે કોષ ચક્રમાં જોયું તો આંતરાવસ્થા લગભગ 95% સુધી કોષ આંતરાવસ્થામાં હોય અને એમ તબક્કો તો ખૂબ જ નાનો હોય. એટલે આપણે ચોક્કસ કહી શકીએ કે તેમાં જે સ્વયંજનન છે તે 18 મિનિટમાં પૂરું થાય છે. અને એસ્ચેરિયા કોલાયનું આપણે જોઈએ તો એસ્ચેરિયા કોલાયમાં ડીએનએ 4.6 × 10⁶ બેઝ પેર ધરાવે છે. તો આટલા લાંબા ડીએનએનું સ્વયંજનન ટૂંકા સમયમાં કરવું, તેનો મતલબ કે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક કેવો હોવો જોઈએ? સક્ષમ હોવો જોઈએ અને તે ખૂબ જ ઓછા સમયમાં ઘણી બધી સંખ્યામાં ન્યુક્લિયોટાઇડ્સનું શું કરે છે? બહુલીકરણને ઉત્પ્રેરિત કરે છે. અહીંયા એસ્ચેરિયા કોલાયમાં જે 4.6 × 10⁻² બેઝ પેર જે ડીએનએ છે તેની સંયોજનનું પૂર્ણ થવા માટે કેટલા મિનિટ લાગે છે? 18 મિનિટ લાગે છે. તો સ્ટુડન્ટ્સ, અહીંયા યાદ રાખજો, એસ્ચેરિયા કોલાયમાં જે કુલ કેટલા બેઝ પેર છે? 4.6 × 10⁻⁶ બેઝ પેર. તેનું સ્વયંજનન કરવા માટે ડીએનએ પોલિમરેઝને કેટલો સમય લાગે છે? 18 મિનિટનો સમય લાગે છે. આનો અર્થ થયો કે બહુલીકરણનો જે દર છે તે 200 બેઝ પેર પ્રતિ સેકન્ડ છે. એટલે એસ્ચેરિયા કોલાયમાં ડીએનએ પોલિમરેઝ તે બહુલીકરણ કેટલી ઝડપથી કરે છે? તો બહુલીકરણનો ઝડપ છે 200 બેઝ પેર પ્રતિ સેકન્ડ. આટલી ઝડપથી તે ડીએનએનું સ્વયંજનન પરિપૂર્ણ કરે છે. હવે જો આપણે મનુષ્યની વાત કરીએ તો મનુષ્યમાં કુલ બેઝ પેર છે 6.6 × 10⁹ બેઝ પેર. પણ મનુષ્ય કેવું છે? તો સુકોષ કેન્દ્રીય છે, જ્યારે એસ્ચેરિયા કોલાયમાં શું છે? આદિકોષ કેન્દ્રીય. તો બંનેમાં ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકો અલગ અલગ હોય છે. અહીંયા જે આપણે એસ્ચેરિયા કોલાયની વાત કરીએ છીએ તો તેમાં ડીએનએ પોલિમરેઝ 3, કયો? ડીએનએ પોલિમરેઝ 3 ઉત્સેચક હોય છે જે આ બહુલીકરણનું કાર્ય કરે છે. જ્યારે મનુષ્યની વાત કરીએ તો મનુષ્યમાં ડીએનએ પોલિમરેઝ આલ્ફા અને ડીએનએ પોલિમરેઝ થીટા હોય છે. તેની સાથે ડીએનએ પોલિમરેઝ એપ્સિલોન પણ હોય છે જે આ બહુલીકરણનું કાર્ય કરે છે, પણ તેમની ઝડપ ઓછી હોય છે કારણ કે જટિલતા વધુ હોય છે અને તે લગભગ 100 બેઝ પેર પ્રતિ સેકન્ડની દરે બહુલીકરણ કરી શકે છે. તો આગળ વાત કરીએ તો ડીએનએ પોલિમરેઝ માત્ર બહુલીકરણ ઝડપથી કરતું નથી, પણ સાથે સાથે પ્રક્રિયાને ચોકસાઈથી પણ ઉત્પ્રેરિત કરે છે. એટલે સ્ટુડન્ટ્સ, અહીં ખાસ યાદ રાખજો, ડીએનએ પોલિમરેઝ 3
જે એસ્ચેરિયા કોલાઈમાં બહુલીકરણ કરે છે તે બહુલીકરણની ઝડપ તો રાખે જ છે, પણ સાથે સાથે બહુલીકરણ કેવી રીતના કરે છે? ચોકસાઈથી પરિપૂર્ણ કરે છે. બહુલીકરણની એટલે કે પોલિમરાઇઝેશનની પ્રક્રિયા કેવી રીતના પૂરી કરે છે? ચોકસાઈથી. હવે પ્રશ્ન થાય છે શા માટે ચોકસાઈથી પૂર્ણ કરે છે? તો એટલું માટે કે જો સ્વયંજનન બહુલીકરણમાં કોઈ ભૂલ થાય તો વિકૃતિ ઉદ્ભવે છે. તો જો સ્વયંજનન એટલે કે બહુલીકરણમાં પોલિમરાઇઝેશનમાં જો કંઈ ભૂલ થઈ તો તેના કારણે ડીએનએમાં શું ઉત્પન્ન થઈ શકે? વિકૃતિ ઉત્પન્ન થઈ શકે. માટે ડીએનએ પોલિમરેઝને હંમેશા શું રહેવું પડે? ચોકસાઈ રહેવું પડે. અને જો કશી ક્યાંય ભૂલ થઈ હોય તો સમારકામ પણ કરી શકે છે. હવે જો આપણે ડીએનએ સ્વયંજનનની વાત કરીએ તો ઉર્જાની દૃષ્ટિએ તે ખૂબ જ ખર્ચાળ પ્રક્રિયા છે, કારણ કે ડીએનએ જે દ્વિકુંતલમય રચના છે તેના હાઇડ્રોજન બંધને તોડવા પડે, તેની માટે ઉર્જાની આવશ્યકતા હોય છે, એટલે તે આ ખૂબ જ ખર્ચાળ પ્રક્રિયા છે. તો હવે પ્રશ્ન થાય છે કે આટલી ખર્ચાળ પ્રક્રિયા માટે કોણ ઉર્જા પૂરી પાડે છે? તો તેનો જવાબ છે ડીઓક્સી રિબોન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ. કોણ છે? ડીઓક્સી રાઇબોન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ, એટલે જેને આપણે કહી શકીએ DATP, DGTP, DCTP અને DTTP. બરાબર? DATP એટલે કે ડીઓક્સી રાઇબો ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ એટલે કે ડીઓક્સી એડિનોસિન ટ્રાઇફોસ્ફેટ. તો આ જે બધા ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ્સ છે તે ડીએનએના સ્વયંજનન માટેની ઉર્જા પૂરી પાડે છે. એક તો આ કાર્ય કરે છે, બીજું શું કરે છે? તે પ્રક્રિયાર્થી તરીકે આ કાર્ય કરવા ઉપરાંત બહુલીકરણની પ્રક્રિયા માટેનું ઉર્જા પણ પ્રદાન કરે છે. એટલે ડીઓક્સી રાઇબોન્યુક્લિયોસાઇડ્સ ટ્રાઇફોસ્ફેટ ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયા માટે ઉર્જા તો પ્રદાન કરે જ છે, પણ તે જે નવનિર્મિત શૃંખલા હોય છે, જે શૃંખલાનું નિર્માણ થાય છે તેની માટેના પ્રક્રિયાર્થી પણ તરીકે પણ કાર્ય કરે છે. એટલે જ્યારે તેઓના ફોસ્ફેટ બંધ તૂટી જાય છે અને તેઓ મોનોફોસ્ફેટ બની જાય છે ત્યારે તેઓ ન્યુક્લિયોટાઇડ્સના સ્વરૂપમાં જોડાઈ જશે ફોસ્ફોડાયસ્ટર બંધ દ્વારા અને ડીએનએની નવી શૃંખલાના ન્યુક્લિયોટાઇડ્સ પણ બને છે. તો અહીં યાદ રાખજો સ્ટુડન્ટ્સ, જ્યારે આપણે ડીએટીપીની વાત કરીએ છીએ, ડીઓક્સી એડિનોસિન ટ્રાઇફોસ્ફેટ, તેમાં ફોસ્ફેટ સમૂહ કેટલા હોય છે? 3. તો જ્યારે પાછળના 2 ફોસ્ફેટ સમૂહનું વિઘટન થાય, તેના બંધનું વિઘટન થાય છે અને ફોસ્ફેટ સમૂહ છૂટા પડે છે તો બની જશે DAMP એટલે કે ન્યુક્લિયોટાઇડ બની જશે. અને જ્યારે ફોસ્ફેટ બંધનું વિઘટન થાય છે ત્યારે ઉર્જા મુક્ત થશે, તે ઉર્જા સ્વયંજનનમાં વપરાઈ જશે અને જ્યારે DAMP બને છે તો તે DAMP પ્રક્રિયાર્થી તરીકે કાર્ય કરશે અને જે નવી શૃંખલાનું નિર્માણ થશે તેની માટેના ન્યુક્લિયોટાઇડ્સ તરીકે પ્રસ્થાપિત થઈ જશે. એટલે આ રીતે બેવડા ઉદ્દેશ્ય તરીકે તેઓ કાર્ય કરે છે. તો સ્ટુડન્ટ્સ યાદ રાખવાનું છે, ડીઓક્સી રાઇબોન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ બેવડા ઉદ્દેશ્યની પૂર્તિ કરે છે. પહેલું તો તે નવી શૃંખલા માટેના પ્રક્રિયાર્થી એટલે કે ન્યુક્લિયોટાઇડ્સ તરીકે વર્તે છે અને બીજું બહુલીકરણ પ્રક્રિયા દરમિયાન જે ઉર્જાની આવશ્યકતા હોય છે તે ઉર્જા પણ પ્રદાન કરે છે, કારણ કે તેમના જે 2 ફોસ્ફેટ સમૂહ હોય છે તે છૂટા પડીને જ્યારે તે DAMP બને છે તો ત્યારે જે ઉર્જા મુક્ત થાય છે તે ઉર્જા દ્વારા સ્વયંજનનનું કાર્ય પૂર્ણ થાય છે. હવે સ્ટુડન્ટ્સ અહીં યાદ રાખવાનું છે કે પાયરોફોસ્ફેટેઝ ઉત્સેચક હોય છે જે એને AMPમાં રૂપાંતરિત કરે છે. એટલે કે DATP હોય છે તો DATPમાંથી શું બને છે? DAMP એટલે કે ન્યુક્લિયોટાઇડ અને 2 ફોસ્ફેટ સમૂહ છૂટા પડે છે. આ જે આખી પ્રક્રિયા છે કયો ઉત્સેચક કરે છે? પાયરોફોસ્ફેટેઝ. કયો ઉત્સેચક? પાયરોફોસ્ફેટેઝ. અને આ રીતે બંને ઉદ્દેશ્ય પૂરા થઈ જાય છે. એક તો ન્યુક્લિયોટાઇડ્સ પણ પ્રાપ્ત થઈ જાય છે અને ઉર્જા પણ પ્રાપ્ત થઈ જાય છે. તો સ્ટુડન્ટ્સ એટીપીની જેમ જ એટીપીમાં શું હોય? રાઇબોઝ શર્કરા. જ્યારે DATPમાં ડીઓક્સી રાઇબોઝ શર્કરા. તો એટીપીની જેમ જ ડીઓક્સી રાઇબો ન્યુક્લિયોસાઇડ્સ ટ્રાઇફોસ્ફેટ 2 ટર્મિનલ ફોસ્ફેટ ઉચ્ચ ઉર્જાવાળા ફોસ્ફેટ હોય છે અને આ ફોસ્ફેટ જ્યારે છૂટા પડે છે અને બંધ તૂટે છે તો ઉર્જા પ્રાપ્ત થાય છે.
તો સ્ટુડન્ટ્સ હવે આપણે આગળ વધીએ, જોઈએ કે ડીએનએ પોલિમરેઝ સિવાય બીજા કયા ઉત્સેચકો છે જે સ્વયંજનનની પ્રક્રિયા માટે આવશ્યક છે. તો સ્ટુડન્ટ્સ, સ્વયંજનનની પ્રક્રિયા એક સાથે પૂર્ણ કરવા માટે ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ ઉપરાંત અન્ય કેટલાક ઉત્સેચકોની પણ જરૂર પડે છે. એટલે મુખ્ય ઉત્સેચક તો હોય છે ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ, પણ તેના સિવાય બીજા કેટલાક ઉત્સેચકોની પણ આવશ્યકતા હોય છે, તે હવે આપણે જોશું. લાંબા ડીએનએ અણુની બંને શૃંખલા એક સાથે સંપૂર્ણ રીતે અલગ થતી નથી. આ ખાસ યાદ રાખજો, ડીએનએ એક બહુ લાંબો પોલિમર છે, તો બંને શૃંખલાઓને એક સાથે અલગ કરાતી નથી, કારણ કે તે ઉર્જાના દૃષ્ટિકોણથી ખૂબ જ ખર્ચાળ પ્રક્રિયા હોય છે. એટલે કે લાંબા ડીએનએની અણુની બંને શૃંખલા એક સાથે સંપૂર્ણ રીતે છૂટી પડતી નથી, કારણ કે તેમાં ઉર્જાની બહુ જ માંગ રહે છે. એટલે સ્વયંજનન ડીએનએના કુંતલના નાના ખુલ્લા થયેલા ભાગમાં થાય છે, જેને આપણે સ્વયંજનન ચીપીઓ કહીએ છીએ. તો સ્ટુડન્ટ્સ, અહીંયા યાદ રાખવાનું છે કે ડીએનએનો એક વિશિષ્ટ સ્થાન, જેને આપણે કહીએ છીએ સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન, ત્યાંથી ડીએનએની બંને કુંતલ છૂટા પડશે. એટલે આ નાના ખુલ્લા ભાગને આપણે શું કહીએ છીએ? સ્વયંજનન ચીપીઓ કહીએ છીએ. તો સ્ટુડન્ટ્સ, અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો કે ડીએનએની આખી બંને શૃંખલાઓ આખા ડીએનએમાં છૂટી પડતી નથી, એક નાના સ્થાનમાં છૂટી પડે છે અને ત્યાં એક વાય આકારની સંરચનાનું નિર્માણ થાય છે. કઈ આકાર? વાય આકારની સંરચનાનું નિર્માણ થાય છે, જેને આપણે શું કહીએ છીએ? સ્વયંજનન ચીપીઓ કહીએ છીએ. અને તેનું નિર્માણ ઉત્પત્તિ સ્થાનના ત્યાંથી શરૂઆત થશે. હવે પ્રશ્ન એ થાય છે કે કયો ઉત્સેચક હોય છે કે જે ડીએનએના નાના ખુલ્લા ભાગની બંને શૃંખલાને છૂટી પાડે છે? એટલે કે નાના ખુલ્લા ભાગ, જેને આપણે સ્વયંજનન ચીપીઓ કહીએ છીએ, ત્યાં રહેલા હાઇડ્રોજન બંધને તોડે છે. તો સ્ટુડન્ટ્સ, તે ઉત્સેચક હોય છે હેલિકેઝ ઉત્સેચક. કયો? હેલિકેઝ. તો હેલિકેઝ ઉત્સેચક છે જે ડીએનએની બંને શૃંખલા વચ્ચે રહેલા હાઇડ્રોજન બંધને તોડે છે અને આ રીતે બંને શૃંખલા શું થઈ છે? એકબીજાથી છૂટી પડે છે અને સ્વયંજનન ચીપિયાનું નિર્માણ થાય છે. આ કાર્ય કયો ઉત્સેચક કરે છે? તો હેલિકેઝ ઉત્સેચક કરે છે. હવે આપણે જોયું કે સ્વયંજનન ડીએનએના કુંતલના સંપૂર્ણમાં નથી થતું, પણ એક નાના ખુલ્લા ભાગમાં થાય છે, જેને આપણે સ્વયંજનન ચીપીઓ કહીએ છીએ. અને આનું નિર્માણ કોના દ્વારા થાય છે? હેલિકેઝ ઉત્સેચક દ્વારા, જે હાઇડ્રોજન બંધનું વિઘટન કરે છે. ત્યારબાદ હવે આપણે જોઈએ ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ જે છે તે બહુલીકરણને માત્ર એક જ દિશામાં કરે છે, એટલે કે 5' 3' દિશામાં જ ઉત્પ્રેરિત કરે છે. આ સ્ટુડન્ટ્સ બહુ જ મહત્વનું છે, ખાસ યાદ રાખજો. ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક ડીએનએનું જે પોલિમરાઇઝેશન છે, એટલે કે બહુલીકરણ છે, તે એક જ દિશામાં કરે છે. કઈ દિશા? 5' 3' દિશામાં જ ઉત્પ્રેરિત કરે છે, બીજી દિશામાં તે ઉત્પ્રેરણ કરી શકતો નથી. તો આના લીધે કેટલીક વધારાની સમસ્યા પણ ઉત્પન્ન થાય છે સ્વયંજનન ચીપિયા આગળ, તો તે હવે આપણે જોઈએ. તો સ્ટુડન્ટ્સ, અહીંયા યાદ રાખજો કે જ્યારે સ્વયંજનન ચીપિયાનું નિર્માણ થાય છે અને ડીએનએ પોલિમરેઝ 5' 3' દિશામાં જ બહુલીકરણ કરે છે, તો જે વધારાની સમસ્યા અને કયા વધારાના ઉત્સેચકો છે જેનો ઉપયોગ થઈ છે તે આપણે જોઈએ. તો એક બીજો ઉત્સેચક છે ટોપોઇસોમરેઝ. કારણ કે જ્યારે ડીએનએની બંને શૃંખલા એક સ્વયંજનન ચીપિયાવાળા ભાગમાં છૂટી પડશે તો ડીએનએના દ્વિકુંતલ ઉપર ખૂબ જ વધારે પડતો તણાવ નિર્માણ થાય છે, એટલે ટેન્શન નિર્માણ થાય છે. ક્યાં? ડીએનએ દ્વિકુંતલના જોડાયેલા શૃંખલાઓના ભાગ ઉપર. અને આ ટેન્શન એટલે કે તણાવને દૂર કરવાનું કાર્ય કોણ કરે છે? તો ટોપોઇસોમરેઝ ઉત્સેચક. તો સ્ટુડન્ટ્સ, યાદ રાખજો, હેલિકેઝ ઉત્સેચક ડીએનએની બંને શૃંખલા વચ્ચે રહેલા હાઇડ્રોજન બંધનું વિઘટન કરે છે. ત્યારબાદ સ્વયંજનન ચીપિયા આગળ જ્યાં ડીએનએની બંને શૃંખલાઓ એકબીજા સાથે જોડાયેલી છે ત્યાં ખૂબ જ તણાવ એટલે કે ટેન્શનનું નિર્માણ થાય છે. અને આ ટેન્શન દૂર કરવાનું કાર્ય કોણ કરે છે? તો ટોપોઇસોમરેઝ ઉત્સેચક કરે છે. ટોપોઇસોમરેઝ ઉત્સેચક યુકેરિયોટ્સ એટલે કે સુકોષ કેન્દ્રીય કોષોમાં જોવા મળે છે. શેમાં જોવા મળે છે? યુકેરિયોટ્સમાં જોવા મળે છે. તો પ્રશ્ન થાય છે, આદિકોષ કેન્દ્રમાં શું ટોપોઇસોમરેઝ હોય છે? તો સ્ટુડન્ટ્સ, અહીં યાદ રાખજો,
આદિકોષ કેન્દ્રમાં એટલે કે પ્રોકેરિયોટ્સમાં ટોપોઇસોમરેસનું કાર્ય કોણ કરે છે? ગાયરેઝ ઉત્સેચક કરે છે. કોણ કરે છે? ગાયરેઝ. તો સ્ટુડન્ટ્સ તમારે યાદ રાખવાનું છે, પ્રોકેરિયોટ્સમાં ડીએનએ ના દ્વિકુંતલ ઉપર જે તણાવનું નિર્માણ થાય છે તેને દૂર કરનાર ઉત્સેચક હોય છે ગાયરેઝ. શેમાં? પ્રોકેરિયોટ્સ એટલે કે આદિકોષ કેન્દ્રમાં. અને સુકોષ કેન્દ્રમાં આ તણાવ કોણ દૂર કરે છે? ટોપોઇસોમરેસ. બરોબર. ત્યારબાદ હવે જો આપણે બીજું વાત કરીએ તો જે ડીએનએની છૂટી પડેલી જે શૃંખલાઓ છે, એકલ શૃંખલાઓ, જે સ્વયંજનન ચીપિયા આગળ જે એકલ શૃંખલાઓ છે તે પણ તણાવમાં હોય છે અને તણાવના કારણે તે ભટકી પણ શકે છે. તો તેને કોણ સ્થાયિત્વ પ્રદાન કરે છે? તો તેને સ્થાયિત્વ પ્રદાન કરે છે એસએસબીપી પ્રોટીન્સ. સ્ટુડન્ટ્સ તમે અહીંયા જોઈ શકો છો એસએસબીપી પ્રોટીન, સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન. પૂરું નામ શું છે? સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન, જેને આપણે ટૂંકમાં કહીએ છીએ એસએસબીપી પ્રોટીન. તો આ જે એસએસબીપી પ્રોટીન છે તે જે શૃંખલાઓ છૂટી પડી, સ્વયંજનન ચીપિયાના સ્થાને જે શૃંખલાઓ છૂટી પડી છે તેમાં ભંગાણ ન પડે અને તેના ઉપર તણાવ ન થાય તેની માટે કયા પ્રોટીન્સ હોય છે? એસએસબીપી પ્રોટીન તેને શું પ્રદાન કરે છે? સ્થાયિત્વ પ્રદાન કરે છે. એટલે આ રીતે એસએસબીપી પ્રોટીન્સનું પણ મહત્વનું કાર્ય થઈ જાય છે. તો સ્ટુડન્ટ્સ આપણે જોયું ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકની આવશ્યકતા હોય છે. હેલિકેઝ ઉત્સેચક બંને શૃંખલા વચ્ચેના હાઇડ્રોજન બંધને તોડે છે. ટોપોઇસોમરેસ અને ગાયરેઝ તે ડીએનએના જે દ્વિકુંતલ શૃંખલાઓ છે તેને સ્થાયિત્વ પ્રદાન કરે છે, તણાવ દૂર કરે છે. અને એસએસબીપી પ્રોટીન એકલ શૃંખલાઓના તણાવને દૂર કરે છે અને તેમાં ભંગાણ પડતું રોકે છે. હવે બીજું કે ડીએનએ પોલિમરેઝ જે બહુલીકરણને છે તેની દિશા કઈ છે? તો 5'3' દિશામાં ઉત્પ્રેરિત કરે છે. તો તેના કારણે સ્વયંજનન ચીપિયા આગળ જે વધારાની સમસ્યા પણ થાય છે અને તે આપણે જોઈએ. તો આના કારણે શું થાય છે કે જે શૃંખલાની દિશા 3'5' છે, એટલે 3'5' વાળી જે ટેમ્પલેટ છે તેના ઉપર નવી શૃંખલાનું સ્વયંજનન સતત થાય છે, જ્યારે જે બીજી શૃંખલા છે જેની પોલારિટી 5'3' છે, એટલે કે 5'3' વાળી જે ટેમ્પલેટ છે તેના ઉપર નવનિર્મિત ડીએનએનું સ્વયંજનન તૂટક રીતે થાય છે. કેવી રીતના થાય છે? તૂટક રીતે થાય છે. અને આ ટુકડાઓ જે છે જેને આપણે ઓકાઝાકી ટુકડાઓ કહીએ. શું કહીએ? ઓકાઝાકી ટુકડાઓ. તે ટુકડાઓને જોડવા માટે ડીએનએ લાઇગેઝનો ઉપયોગ થાય છે. તો સ્ટુડન્ટ્સ ખાસ યાદ રાખવાનું છે કે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક તે બહુલીકરણની દિશા કઈ છે? 5'3'. માટે જે શૃંખલા જેની દિશા પોલારિટી 3'5' છે, એટલે કે 3'5' ટેમ્પલેટ વાળી જે શૃંખલા છે તેના ઉપર જે નવા ડીએનએનું નિર્માણ થશે તે કેવી રીતના થશે? સ્વયંજનન થશે. અને જે બીજી શૃંખલા છે જેની પોલારિટી છે 5'3', એટલે કે 5'3' છેડાવાળી જે ટેમ્પલેટ શૃંખલા છે તેના ઉપર નવા ડીએનએનું સ્વયંજનન તૂટક રીતે થાય છે, એટલે કે ડિસકન્ટિન્યુઅસ રીતે થાય છે, ટુકડાઓમાં થાય છે. અને આ પ્રત્યેક ટુકડાઓને શું કહેવાય છે? ઓકાઝાકી ફ્રેગમેન્ટ્સ, એટલે કે ઓકાઝાકી ટુકડાઓ કહેવાય છે. અને આ ઓકાઝાકી ટુકડાઓને જોડવાનું કામ કોણ કરે છે? તો ડીએનએ લાઇગેઝ ઉત્સેચક કરે છે. એટલે આપણે ચોક્કસ કહી શકીએ સ્ટુડન્ટ્સ કે ડીએનએ સ્વયંજનનમાં જે બે મુખ્ય ઉત્સેચક છે, એક તો ડીએનએ પોલિમરેઝ છે અને બીજો ડીએનએ લાઇગેઝ છે. તો સ્ટુડન્ટ્સ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જો આ છે શૃંખલા 3'5'. આ કઈ છે દિશા? સ્વયંજનનની દિશા છે. અને આ શૃંખલા કઈ છે? 3'5'. તો 3'5' શૃંખલા ઉપર ડીએનએનું સ્વયંજનન કેવું થાય છે? સતત, એટલે કે કન્ટિન્યુઅસ થાય છે. આનું કારણ શું છે કે ડીએનએ પોલિમરેઝની સ્વયંજનનની દિશા શું છે? 5'3'. તો અહીંયા જો આ શૃંખલાની ટેમ્પલેટ કઈ છે? 3'5'. અને તેના ઉપર આ જે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક છે
તે 5'3' દિશામાં સ્વયંજનન સતત રીતે કરે છે, એટલે કે કન્ટિન્યુઅસ રીતે કરે છે. જ્યારે જે બીજી શૃંખલા છે 5'3' શૃંખલા, તેના ઉપર ડીએનએનું સ્વયંજનન કેવી રીતના થાય છે? ત્રુટક રીતે થાય છે. કેવી રીતના થાય છે? ત્રુટક રીતે થાય છે. અને આ પ્રત્યેક ટુકડાઓને શું કહેવાય છે? ઓકાઝાકી ફ્રેગમેન્ટ કહેવાય છે. અને આ ઓકાઝાકી ફ્રેગમેન્ટને જોડવાનું કાર્ય કોણ કરે છે? તો ડીએનએ લાઇગેઝ ઉત્સેચક કરે છે. અહીંયા સ્ટુડન્ટ્સ યાદ રાખો, સ્વયંજનનની દિશા કઈ છે? દિશા છે આ રીતે, એટલે કે ડાબી બાજુ છે. એટલે આ કઈ 3'5' શૃંખલા થશે અને આ થશે 5'3' શૃંખલા. તો હંમેશા યાદ રાખવાનું છે ડીએનએ પોલિમરેઝનું બહુલીકરણની દિશા શું છે? તો એની બહુલીકરણની દિશા છે 5'3'. માટે જે ટેમ્પલેટ 3'5' વાળી હશે તેના ઉપર ડીએનએનું નિર્માણ સતત રીતે થશે, અને જે ડીએનએ ટેમ્પલેટ 5'3' વાળી હશે તેના ઉપર અસતત રીતે થશે. અને પ્રત્યેક ટુકડાને કહેવાય છે ઓકાઝાકી ટુકડાઓ, જેને જોડવાનું કાર્ય ડીએનએ લાઇગેઝ કરે છે. અહીંયા સ્ટુડન્ટ્સ યાદ રાખવાનું છે આદિકોષ કેન્દ્ર એટલે કે પ્રોકેરિયોટ્સમાં ઓકાઝાકી ટુકડાઓની લંબાઈ 1000 થી 2000 બેઝ પેર્સ જેટલી હોઈ શકે છે, જ્યારે સુકોષ કેન્દ્રીયમાં યુકેરિયોટ્સમાં ઓકાઝાકી ટુકડાઓની લંબાઈ 100 થી 200 બેઝ પેર જેટલી હોય છે. હવે અહીંયા સ્ટુડન્ટ્સ આપણે બીજી પણ સમસ્યાને ધ્યાનમાં આપવાનું છે કે ડીએનએ પોલિમરેઝ પોતે સ્વયંજનનની શરૂઆત નથી કરી શકતો, તથા ડીએનએ સ્વયંજનન ગમે ત્યાંથી શરૂ થતું નથી. તો હવે પ્રશ્ન એ થાય છે, જો ડીએનએ પોલિમરેઝ પોતે સ્વયંજનનની શરૂઆત નથી કરતો તો તેને સ્વયંજનનમાં કોણ સહાયતા કરે છે? તો સ્ટુડન્ટ્સ અહીંયા યાદ રાખજો, ડીએનએને સ્વયંજનનની શરૂઆતમાં સહાયતા કરે છે પ્રાઇમેઝ. હવે આ પ્રાઇમેઝ શું છે? તો પ્રાઇમેઝ એટલે ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ, એટલે કે જે ડીએનએનો ટેમ્પલેટ તરીકે ઉપયોગ કરશે અને એવો પોલિમરેઝ જે નાના આરએનએના ટુકડાઓનું નિર્માણ કરશે તેને આપણે આરએનએ પોલિમરેઝ કહીએ છીએ. એટલે કે તે નાના આરએનએ પ્રાઇમર્સનો નિર્માણ કરશે અને તે ઉત્સેચકને આપણે બીજા શબ્દોમાં પ્રાઇમેઝ પણ કહીએ છીએ. તો અહીં યાદ રાખજો સ્ટુડન્ટ્સ કે ડીએનએના સ્વયંજનન માટે પ્રાઇમર આરએનએ પ્રાઇમર્સનો ઉપયોગ થાય છે, જે 4 થી લઈને 14 ન્યુક્લિયોટાઇડ્સ જેટલા લાંબા હોય છે. એટલે કે 4 થી 14 ન્યુક્લિયોટાઇડ્સ જેટલા લાંબા પ્રાઇમર્સ હોય છે, જે પ્રાઇમેઝ એટલે કે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક દ્વારા નિર્માણ થાય છે. અને આ પ્રાઇમર્સનું કાર્ય શું છે? તો આ પ્રાઇમર્સ 5' છેડા તરીકે કાર્ય કરે છે. આ પ્રાઇમર્સ કેવી રીતના કાર્ય કરશે? 5' છેડા તરીકે કાર્ય કરશે. અને તેનો જે મુક્ત 3' છેડો છે કે જ્યાં હાઇડ્રોક્સિલ સમૂહ છે, તો તે મુક્ત 3' છેડા ઉપર નવા ન્યુક્લિયોટાઇડ્સ જોડાતા જશે અને આ રીતે શૃંખલાનું નિર્માણ થશે. તો તમે જોઈ શકો સ્ટુડન્ટ્સ, આ જે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક છે તેના અગ્રભાગે અહીંયા પ્રાઇમર હશે, આરએનએ પ્રાઇમર, જે કોના દ્વારા નિર્માણ થાય છે? પ્રાઇમેઝ ઉત્સેચક દ્વારા. અને તે ડીએનએ પોલિમરેઝને શું પ્રદાન કરશે? તો મુક્ત 3' છેડો પ્રદાન કરશે અને તેનો 5' છેડા તરીકે ઉપયોગ કરીને ડીએનએ પોલિમરેઝ તેને લંબાવશે અને આ રીતે ન્યુક્લિયોટાઇડ્સ જોડશે. તો જે સતત શૃંખલા ઉપર છે, સતત શૃંખલા ઉપર પ્રાઇમેઝ દ્વારા ફક્ત એક જ આરએનએ પ્રાઇમરનું નિર્માણ થાય છે. અને જે અસતત શૃંખલા છે, એટલે કે જે શૃંખલા ઉપર અસતત રીતે ડીએનએનું સ્વયંજનન થાય છે, ત્યાં જેટલા ઓકાઝાકી ટુકડાઓ તેટલા આરએનએ પ્રાઇમરની આવશ્યકતા હોય છે. તો અહીંયા જોઈ શકો છો તમે સ્ટુડન્ટ્સ, આ છે આરએનએ પ્રાઇમર. તો આરએનએ પ્રાઇમર પોતે 5' છેડા તરીકે વધશે અને તેનો મુક્ત છેડો 3' સમૂહ આપશે. 3' છેડો મુક્ત OH સમૂહ આપશે, જેનો ઉપયોગ કરીને પોલિમરેઝ ઉત્સેચક ઓકાઝાકી ટુકડાઓને આગળ વધારશે અને નિર્માણ કરશે. તો આ રીતે આરએનએ પ્રાઇમર ડીએનએના સ્વયંજનનમાં ડીએનએ પોલિમરેઝને સહાયતા કરે છે. અને જે શૃંખલા એટલે કે 3'5' શૃંખલા ઉપર જ્યાં ડીએનએનું સ્વયંજનન સતત થાય છે ત્યાં એક જ આરએનએ પ્રાઇમરની આવશ્યકતા હોય છે, જ્યારે 5'3' શૃંખલા ઉપર કે જ્યાં સ્વયંજનન અસતત રીતે થાય છે ત્યાં જેટલા ઓકાઝાકી ટુકડા
તેટલા આરએનએ પ્રાઇમરની આવશ્યકતા રહેશે. અને આ આરએનએ પ્રાઇમરનું નિર્માણ કોણ કરશે? તો પ્રાઇમેઝ ઉત્સેચક, જેને આપણે ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ કહીએ છીએ. એટલે જ આપણે ચોક્કસ કહી શકીએ છીએ કે ડીએનએ પોલિમરેઝ પોતે સ્વયંજનનની શરૂઆત કરી શકતો નથી. ત્યારે આરએનએ પ્રાઇમર્સની આવશ્યકતા હોય છે, જે કોણ નિર્માણ કરી આપે છે? ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ. અને બીજું, સ્વયંજનન ગમે ત્યાંથી શરૂ થતું નથી. જેમ કે એસ્ચેરિયા કોલાઈ ડીએનએમાં કેટલાક નિશ્ચિત સ્થાનો હોય છે જ્યાંથી જ સ્વયંજનનની શરૂઆત થઈ શકે છે, અને આવા સ્થાનોને આપણે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન કહીએ છીએ, એટલે કે ઓરિજિન ઓફ રેપ્લિકેશન કહીએ છીએ. તો આ ઓરિજિન ઓફ રેપ્લિકેશનના સ્થાનથી જ ડીએનએના સ્વયંજનનની શરૂઆત થશે, અને ત્યારે ત્યાં પ્રાઇમર્સ ગોઠવાશે, જે 5' છેડા પ્રદાન કરશે, અને તેમના 3' છેડા ઉપર મુક્ત OH સમૂહ ડીએનએ પોલિમરેઝ માટે હાજર હશે, અને ત્યાં નવા ન્યુક્લિયોટાઇડ્સ જોડીને ડીએનએ પોલિમરેઝ સ્વયંજનનની ક્રિયાવિધિને આગળ વધારશે. તો સ્ટુડન્ટ્સ, યાદ રાખવાનું છે, આદિકોષ કેન્દ્રમાં ડીએનએ પોલિમરેઝ 3 હોય છે, જ્યારે સુકોષ કેન્દ્રીયમાં આ જ કાર્ય ડીએનએ પોલિમરેઝ આલ્ફા, ડીએનએ પોલિમરેઝ થીટા અને ડીએનએ પોલિમરેઝ એપ્સિલોન કરે છે. તો સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન ડીએનએના ટુકડાઓની જો જરૂર પડે તો તેને પુનઃસંયોજિત ડીએનએની પદ્ધતિ દ્વારા મેળવવામાં આવે છે. એટલે અહીંયા સ્ટુડન્ટ્સ, આ કોની વાત થાય છે? પીસીઆર પદ્ધતિ દ્વારા. જ્યારે આપણે ડીએનએના ટુકડાઓ જો પ્રાપ્ત કરવા હોય, પ્રાઇમર્સ પ્રાપ્ત કરવા હોય, તો ડીએનએના ટુકડાની જ્યારે આપણે જરૂર પડે તો પુનઃસંયોજિત ડીએનએની પદ્ધતિ દ્વારા તે મેળવવામાં આવે છે, જેમાં વાહકની જરૂરિયાત પડે છે, અને આ માટે સ્વયંજનનની શરૂઆતમાં આવશ્યક ડીએનએના ખંડોની પ્રાપ્તિ થાય છે. એટલે અહીંયા સ્ટુડન્ટ્સ, પીસીઆર પદ્ધતિમાં પણ આપણે જોયું છે કે પ્રાઇમર્સની આવશ્યકતા હોય છે. તો તે પ્રાઇમર્સ તરીકે ડીએનએના ટુકડાઓ હોઈ શકે, અને તેઓ વાહક તરીકે કાર્ય કરી શકે. અને આ ટુકડા આપણે કેવી રીતના પ્રાપ્ત કરી શકીએ? તો પુનઃસંયોજિત ડીએનએ તકનીક દ્વારા પ્રાપ્ત થઈ શકે, અને તેનો પછી વાહકની જેમ ઉપયોગ થઈ શકે, અને આ વાહક સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન પૂરું પાડે છે. તો સ્ટુડન્ટ્સ, અહીંયા છેલ્લે ધ્યાન રાખજો કે છેલ્લે જે ડીએનએ વાહક અણુની વાત થઈ છે, એટલે કે તે ડીએનએ પ્રાઇમર્સ કે જે આપણે પીસીઆર પદ્ધતિમાં ઉપયોગ કરી શકે. પીસીઆર પદ્ધતિમાં ડીએનએ અને આરએનએ પ્રાઇમર્સ બંનેનો ઉપયોગ થઈ શકે, અને આ જે વાહક ડીએનએ એટલે કે પ્રાઇમર ડીએનએ છે તે આપણે પુનઃસંયોજિત ડીએનએ પદ્ધતિ દ્વારા પ્રાપ્ત થઈ શકે, અને વાહક સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન પૂરું પાડે છે, અને ત્યારબાદ ડીએનએ પોલિમરેઝ તેનો ઉપયોગ કરીને સ્વયંજનન આગળ વધારે છે. તો ડીએનએનું સ્વયંજનન બાદ જો કોષ વિભાજન ન થાય તો શું થઈ શકે? ડીએનએનું સ્વયંજનન થઈ ગયું એટલે કે ડીએનએની માત્રા શું થઈ ગઈ? બેવડી થઈ ગઈ, ડબલ થઈ ગઈ, પણ કોષ વિભાજન નથી થતું. એટલે એક જ કોષની અંદર જીનોમની સંખ્યા કેવી થઈ જશે? ડબલ થઈ જશે. અને આ વિકૃતિને આપણે શું કહીએ છીએ? પોલિપ્લોઇડી કહીએ છીએ, જેમાં રંગસૂત્રોની અનિયમિતતા છે. તો પોલિપ્લોઇડી થવાનું કારણ શું છે? કે ડીએનએનું સ્વયંજનન થઈ જાય છે, પણ ત્યારબાદ તરત કોષ વિભાજન થતું નથી. એટલે ડીએનએ જીનોમ ડબલ થઈ જાય છે, તેને પોલિપ્લોઇડી કહીએ છીએ. તો આ પોલિપ્લોઇડી એક અનિયમિતતા છે, રંગસૂત્રીય અનિયમિતતા, અને તેના કારણે વિકૃતિ ઉત્પન્ન થઈ શકે છે. તો સ્ટુડન્ટ્સ, આપણે જોયું કે ડીએનએની જે સ્વયંજનનની જે કાર્યપ્રણાલીમાં છે, તો કયા ઉત્સેચક? ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક હોય છે. પછી પ્રાઇમેઝ જે પ્રાઇમરનું નિર્માણ કરે છે, હેલિકેઝ જે બંને શૃંખલાને છૂટી પાડે છે, હાઇડ્રોજન બંધને તોડે છે, ટોપોઇઝોમરેઝ સુકોષ કેન્દ્રમાં, ગાયરેઝ આદિકોષ કેન્દ્રમાં જે ડીએનએની બંને શૃંખલાઓને સ્થાયિત્વ પ્રદાન કરે છે, અને એસએસબીપી પ્રોટીન જે એકલ શૃંખલાને સ્થાયિત્વ પ્રદાન કરે છે. તો આ રીતે સ્ટુડન્ટ્સ ડીએનએનું સ્વયંજનન થાય છે, અને તેની માટેના જે ઉત્સેચકો હોય છે તે આ પ્રમાણે આવશ્યક હોય છે. તો સ્ટુડન્ટ્સ, આ હતું સ્વયંજનનની માહિતી. આશા રાખું છું કે આ માહિતી તમને કામ આવશે, અને જો તમારા કોઈ પણ ડાઉટ્સ હોય તો મને જરૂર મોકલજો. અને થેન્ક યુ, તમે મને સપોર્ટ કરો છો, તેનો ખૂબ જ આભાર. અને તમારા કમેન્ટ્સ જરૂર મને જણાવજો, આવશ્યકતા જરૂર જણાવજો, તે પ્રમાણે હું કાર્ય કરીશ. થેન્ક યુ.